Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત। આપની સાથે હું છું નીલમ ખારેચા। દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। નવા પ્રદેશ પ્રમુખના ગણગણાટ વચ્ચે કોળી સમાજ દ્વારા કુંવરજી બાવળિયાને લઈને ઉઠી માંગ। પીએમ મોદીને પત્ર લખીને કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા કરાઈ રજૂઆત। રાજેશ ચુડાસમાના નિવેદન પર કોંગ્રેસ નેતા પૂંજા વંશે આપ્યો ખુલ્લો પડકાર। કહ્યું, સ્થળ અને સમય નક્કી કરો, હું હિસાબ આપવા તૈયાર છું। યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી પહોંચ્યા રશિયા। ગાર્ડ ઓફ ઓનરથી કરાયું સ્વાગત। રશિયન સેનાએ રાષ્ટ્રગીતની ધૂન વગાડી। હોટલની બહાર ભારતીયો થયા એકઠા। માયાનગરી મુંબઈ થયું પાણી પાણી। રેકોર્ડ બ્રેક 12 ઇંચ વરસાદથી જનજીવન થયું ઠપ। લોકલ ટ્રેનના પૈડા થંભ્યા। બચાવ કામગીરી શરૂ। ગુજરાતમાં 9 થી 14 જુલાઈ સુધી વરસાદની આગાહી। 2 દિવસમાં દક્ષિણ ગુજરાત માટે ભારે તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના। વિગતવાર સમાચારની વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। એક તરફ પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ચર્ચા ચાલી રહી છે। આ બધાની વચ્ચે ગુજરાતના રાજકારણમાં એટલે કે ગુજરાત સરકારમાં એક નવો વંટોળ શરૂ થયો છે અને આ વંટોળ શરૂ થવાનું પાછળનું કારણ છે કોળી સમાજ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને। શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં। ટૂંક જ સમયમાં ગુજરાતમાં મંત્રીમંડળમાં વિસ્તરણ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। રથયાત્રા બાદ ગમે ત્યારે મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી। એવામાં હવે એક લેટર છે એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને ખળબળાટ મચી ગયો છે। આ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોળી સમાજના પ્રતિનિધિત્વ એટલે કે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે। જી હા, આ પત્ર છે જે વાયરલ થઈ રહ્યો છે અને તેમાં માંગ કરવામાં આવી છે કે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે। આપને યાદ હશે કે થોડા સમય પહેલાં જ કુંવરજી બાવળિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ હતી અને એ વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ હતી અને એ સૂચક મુલાકાત પણ એ સમય ગણવામાં આવી હતી। એવામાં આ પત્ર જે વાયરલ થઈ રહ્યો છે તેને લઈને પણ અનેક અટકળો વહેતી થઈ છે। સૌથી પહેલાં પત્રમાં શું માંગ કરવામાં આવી છે તેની વાત કરીએ। જસદણ વિંછિયા પંથકના કોળી સમાજના આગેવાનોએ દિલ્હી સુધી રજૂઆત કરી છે કે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફાર થવા જોઈએ, ત્યારે કોળી સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે। જસદણ વિંછિયાના કોળી સમાજના આગેવાનોમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પ્રમોશન આપવાની અને તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે। ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપતભાઈ ડાભીએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેઓએ લખ્યું છે કે ગત લોકસભામાં સૌરાષ્ટ્ર કોળી સમાજ તેમજ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો, તો કોળી સમાજની લાગણી અને માંગણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કુંવરજીભાઈ બાવળિયાને જવાબદારી મળે તેવી ગુજરાત રાજ્યના કોળી સમાજની માંગ છે। ગુજરાતમાં કોળી સમાજની વસ્તી 32% છે। કુંવરજી બાવળિયાએ તાજેતરમાં જ દિલ્હીની મુલાકાત લીધી તે સૂચક ગણાય છે। આમ ભેંસ વાગોળે ને છાશ છાગોળેને ઘરમાં ધમાધમ જેવી સ્થિતિ સર્જાઈ છે। જળ સંપત્તિ અને પાણી પુરવઠાનો હવાલો બાવળિયા પાસે છે। મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે 17 કે 18 જુલાઈએ શપથવિધિ યોજાઈ શકે છે તેવી વાતો પણ વહેતી થઈ છે। યુવાનો અને અનુભવીઓને ચાન્સ મળે તેવું આ મંત્રીમંડળ હશે તેવી વાતો પણ છે। ત્યારે થોડા સમય પહેલા જ કોઈ પણ મંત્રીને નવા કામો હાથ પર ન લેવા તેવું ફરમાન
જારી કરવામાં આવ્યું, જેમાં એવી વાતો પણ થઈ રહી છે કે રાજ્યકક્ષાના મંત્રીઓને પ્રમોશન પણ મળી શકે છે. ત્યારે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી વાતો અને આ લેટર જે છે એ વાયરલ થઈ રહ્યું છે, જેને લઈને અનેક ગણગણાટ છે એ શરૂ થઈ ચૂકી છે અને લોકો એવું પણ કહી રહ્યા છે કે કદાચ આ સાચી વાત હોઈ શકે છે અને એટલા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કુંવરજી બાવળિયાની આ મુલાકાતને પણ લોકો સૂચક ગણાવી રહ્યા છે. પરંતુ આ તમામ વાતો જ્યારે કુંવરજી બાવળિયા દ્વારા સાંભળે છે ત્યારે તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવે છે કે આ તમામ જે વાતો છે એ પાયા વિહોણી વાતો છે અને હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કે પછી ઉલ્લેખ છે કે કોને કઈ જવાબદારી મળે છે એ વાતનો ઉલ્લેખ છે હાઈકમાન્ડ દ્વારા નથી કરવામાં આવ્યું. એટલે અફવાઓથી આપ તમામ દૂર રહેજો. આ નિવેદન છે એ કુંવરજી બાવળિયા દ્વારા આપવામાં આવ્યું છે કે જ્યારે આ લેટર વાયરલ થયો તે બાદ કુંવરજી બાવળિયાએ આવું કહ્યું છે અને આ સાથે જ તેમને એવું પણ કહ્યું છે કોઈ હિતેક્ષુએ આ પ્રકારની વાત કરે તેમાં કોઈ વાતનો દમ નથી અને આવી વાતો હાઈકમાન્ડ દ્વારા જ નક્કી થતી હોય છે. ત્યારે જોવું હવે ખૂબ જ રસપ્રદ રહેશે કે કુંવરજી બાવળિયા શું ગુજરાતના મુખ્યમંત્રી બને છે, શું કોળી સમાજનું વર્ચસ્વ વધે છે. અને આ સાથે જ આપને યાદ હશે કે CR પાટીલે નિવેદન આપ્યું હતું કે જ્યારે સાળંગપુર ખાતે બેઠક યોજવામાં આવી હતી, 2 દિવસીય કારોબારી બેઠક છે એ સાળંગપુરમાં બોટાદ ખાતે યોજાઈ હતી અને એ સમયે તેમણે કહ્યું હતું કે મને તમામ જવાબદારીઓમાંથી પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાંથી તમે મુક્ત કરો. એટલે આ હાઈકમાન્ડની રજૂઆત તેમને CR પાટીલે કરી હતી. ત્યારે હવે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં કેટલા ઉથલપાથલ થાય છે અને શું સાચે કુંવરજી બાવળિયા મુખ્યમંત્રી બને છે. જો કુંવરજી બાવળિયા મુખ્યમંત્રી બને છે તો એ વાત તો સ્પષ્ટ છે જ કે બીજી બાજુ પટેલ સમુદાયને પણ કઈ રીતે સાચવે છે, સરકાર શું સમીકરણો સેટ કરે છે, કયું ગણિત સેટ કરે છે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે અને કોને કઈ જવાબદારી મળે છે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે. તો કુંવરજી બાવળિયાની આ મુખ્યમંત્રી બનાવવાની માંગને લઈને શક્તિસિંહ ગોહિલ કે જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેમનું શું કહેવું છે તે પણ સાંભળો. ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મામલો છે. હું ભાજપનો પ્રવક્તા નથી, પરંતુ એમને ત્યાં ઘણું બધું ઘણી રીતે ચાલી રહ્યું છે અને મને આનંદ છે કે આજ સુધી જેનો અંતરાત્મા દબાયેલો હતો એવા વ્યક્તિઓનો અંતરાત્મા બહાર આવી અને ભારતીય જનતા પાર્ટીમાં બોલવાની શરૂઆત થઈ છે. અમારે ત્યાં આંતરિક લોકશાહી એ પાયામાં છે. રાહુલજીએ પણ કહ્યું ને કે મારી સામે આવીને મારો કાર્યકર દલીલ કરી શકે છે અને છતાં એના માટે કોઈ તકલીફ નથી હોતી. એ ઇન્ટરનલ ડેમોક્રેસી જે લોકશાહીમાં હોવી જ જોઈએ. આજ સુધી તો એવું હતું કે પછી એ કાશીરામભાઈ હોય, કેશુબાપા હોય, ગોરધનભાઈ હોય, વલ્લભભાઈ કથિરિયા હોય, અનેક વ્યક્તિઓ નેતાઓ, હું કહું છું ભલે મારી વિરોધ પાર્ટીમાં હતા, સારા નેતાઓ એમાં હતા કે સંજયભાઈ જોશી હોય, રાજેન્દ્રસિંહ રાણા હોય, સહેજ પણ અંતરાત્મા બોલ્યો એનું રાજકારણમાં રાજકીય કતલ કરવાનું કામ થયું હતું કે હરેનભાઈ પંડ્યા હોય. હવે પરિસ્થિતિ આખરે એક અકેલા સબ પે ભારી એ નથી ચાલતું. લોકતંત્રમાં લોકો સૌથી ભારી છે. આ ચૂંટણીમાં એ કરી આપ્યું અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ભાજપના કાર્યકર્તાઓને લાગ્યું કે આ આયા ઊંટ પહાડ કે નીચે. હવે દિલ ખોલીને બોલાય એવું વાતાવરણ ઊભું થયું છે એટલે બોલતા થયા છે, એનું સ્વાગત છે. કારણ કે જેના સહારે સરકાર કેન્દ્રમાં ચાલે છે, પહેલા કે કોઈ દિવસ તમે નહીં સાંભળ્યું હોય કે ભાજપની સરકાર, સાંભળ્યું હતું કોઈ દિવસ? સાંભળ્યું હતું NDA ની સરકાર? સાંભળ્યું હતું નહીં. મોદી સરકાર હવે કહે છે કે આ ये NDA नहीं है, डबल NDA है. पहला है नीतीश बाबू, दूसरा है नायडू. આ પ્રધાનમંત્રીએ પોતે કહ્યું કે ડબલ NDA સરકાર થઈ, નીતિશ બાબુ ને નાયડુ. આ નીતિશ બાબુ માટે કહ્યું હતું કે इसका DNA ગડબડ है. આ ચંદ્રાબાબુ નાયડુ માટે કહ્યું હતું કે પિતાના સસરાની પીઠમાં ખંજર મારનારો આ માણસ છે, આનો વિશ્વાસ જ ના કરાય. આના માટે NDA ના દરવાજા કાયમી બંધ થઈ ગયા. એટલે હવે ત્યાં પરિસ્થિતિ એવી થઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીના માટે આંતરિક લોકશાહીની એક બારી ખુલ્લી છે
અને એમાંથી લોકોનો અવાજ શરૂ થયો છે એનું સ્વાગત કરું છું. હિન્દીમાં ટૂંકમાં તમને આ જોઈતું તેવું કહી દઉં. કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ જે છે તે કોળી સમાજ દ્વારા કરવામાં આવી છે. આ બધાની વચ્ચે સ્પષ્ટતા કરી હતી ખુદ કુંવરજી બાવળિયાએ. શું કહ્યું તેમણે, સાંભળો. કોઈ માંગણી થોડી વાત છે, એટલે તો કોઈ બિન પાયા વિહોણી વાત છે. એટલે કોઈ કદાચ મારો હિતેશ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધો, બાકી કોઈ વાત છે જ નહીં. બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. થોડા દિવસ પહેલા જૂનાગઢથી સાંસદ બનેલા રાજેશ ચુડાસમા છે, તેમણે એક નિવેદન આપ્યું હતું અને તેમાં તેમણે કેટલાક લોકો પર નિશાન સાધ્યું હતું. હવે આ બધાની વચ્ચે પૂંજા વંશ કે જે કોંગ્રેસના નેતા છે તેમણે વળતો જવાબ આપ્યો છે. શું છે આ જવાબ તે જુઓ આ રિપોર્ટમાં. ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે પણ હું આ 5 વર્ષમાં મને જે રહ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેરમાં એ દુર્ભાગ્ય છે કે ચૂંટાયેલા મતોથી પદાધિકારી બન્યા પછી જાહેર મંચથી આ પ્રકારનો એક જનપ્રતિનિધિ બોલે કે મને જેટલા મળ્યા છે એને હું છોડીશ નહીં, હું એનો હિસાબ કરીશ. આ તકે મારે આ તાલુકામાં એટલું જ કહેવાનું છે, ગીર સોમનાથ જિલ્લામાં પણ એટલું જ કહેવાનું છે કે ભાજપના તમામ આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસને જો વણીને જો તમે કહેતા હોય કે કોંગ્રેસ વાળા કે કોંગ્રેસની વિચારધારા વાળા અમને જ્યાં જ્યાં મળ્યા છે એમને જોઈ લેશું અને હિસાબ કરીશું, તો હું અહીંથી ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને કે ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરીને કહો, ત્યાં પાંચ સાથે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું. કોણ ક્યાં છે એની ખબર પડે, પગથી માથા સુધી કોણ ક્યાં કેમ છે એનો વાસ્તવિક હિસાબ કરવો હોય તો તૈયારી છે. આવો કોંગ્રેસ ને ધ્યાનમાં રાખીને જો વાત કરી હોય તો, બાકી તમે તમારું ના એમાં અમારે કઈ બધું રસ નથી. તમને મદદ કરી કોઈએ, તમને મદદ ન કરી, તમારું કોઈ માન્યા, તમારું કોઈ ન માન્યા, એ તમારો પ્રશ્ન છે. પણ કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા લોકો હોય અને એને ધ્યાનમાં રાખીને જો કાંઈ પણ વાત કરવામાં આવી હોય અને એનો હિસાબ કરવો હોય તો આવનારા દિવસોની અંદર અમને પણ પૂરેપૂરો હિસાબ કરતા આવડે છે. આપે સાંભળ્યું કે રાજેશ ચુડાસમાએ શું કહ્યું હતું. ભારતીય જનતા પાર્ટી છોડે કે ના છોડે તે તો તેને સાફ કરશે તેના વિરોધીઓને. હવે પછી ખાટો ઓડકાર નહીં આવવા દઉં, આ પણ રાજેશ ચુડાસમા બોલ્યા હતા. અને વિસ્તાર હતો તાલાલા વિધાનસભા, સૂત્રાપાડા તાલુકો અને તેમાં આવેલું પ્રાચી મુકામ. હવે તમે જોશો કે પૂજા વંશ ક્યાં બોલ્યા, તો પૂજા વંશ પણ તાલાલા વિધાનસભા, સૂત્રાપાડા તાલુકો, પરંતુ મુકામ હતું પ્રશ્નવાડા. એટલે કે એક જ વિધાનસભા અને એક જ તાલુકામાં પૂજા વંશે તેમને જવાબ આપ્યો છે.
પહેલો સવાલ એ હતો કે પૂજા વંશ આટલા દિવસ પછી કેમ જાગ્યા? પૂજા વંશ પહેલા શા માટે ન બોલ્યા? હીરા જોટવા પોતે કેમ ના બોલ્યા કોંગ્રેસના? કદાચ આ નિવેદન રાજેશ ચુડાસમાનું કોંગ્રેસ માટે હતું જ નહીં, આટલા માટે એ લોકો પહેલા ન બોલ્યા. બીજી વાત એ છે કે જે મુકામેથી જવાબ આપવાનો હતો એ મુકામે આભાર વિધિ હતી, એટલે કે તાલાલા વિધાનસભાના સૂત્રાપાડામાં જ રાજેશ ચુડાસમાએ આ પડકાર ફેંક્યો હતો, આ વાત કરી હતી. એટલે જવાબ પણ કોંગ્રેસે, પૂજા વંશે તે જ વિસ્તારમાં આપ્યો. આ વસ્તુ ક્લિયર થઈ રહી છે. પરંતુ વાત એ છે કે રાજેશ ચુડાસમાનું નિવેદન કોના માટે હતું? જ્યારે રાજેશ ચુડાસમા નિવેદન બોલે છે ત્યારે તે તાલાલા વિધાનસભા હતી, ત્યાંના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે, પરંતુ લીડ ફક્ત 33 મત રાજેશ ચુડાસમાને હીરા જોટવાથી વધારે હતા તાલાલા વિધાનસભામાં. 2024ની લોકસભા ચૂંટણીની વાત કરી રહ્યો છું. અને આ જ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સામે રાજેશ ચુડાસમા સવાલ ઉઠાવે કે પછી કોંગ્રેસ સામે સવાલ ઉઠાવે, એ સ્વાભાવિક છે કે એ ભારતીય જનતા પાર્ટી સામે જ હતા. રાજેશ ચુડાસમા વિરોધીઓને જોઈ લેવાની જે વાત કરે છે એ તાલાલા વિધાનસભામાં કરે તો એ કોંગ્રેસ માટે હોય જ ના શકે, કારણ કે કોંગ્રેસે તો ફક્ત ત્યાં એને લીડ ઘટાડી છે. રાજેશ ચુડાસમાની લીડ ઘટાડી છે, ફક્ત 33ની લીડ મળી છે. એને નડ્યા હશે તો કદાચ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ નડ્યા હશે. આ વાત પણ સાફ થઈ રહી છે. હવે વાત એ છે કે કોંગ્રેસે ટફ ફાઇટ આપી એટલા માટે રાજેશ ચુડાસમા બોલી શકે કારણ કે ટફ ફાઇટ તો તેમને મળી છે, પરંતુ એ જોઈ લેવાની વાત કદાચ ભારતીય જનતા પાર્ટી માટે જ હતી. રાજેશ ચુડાસમાની આ વાત થઈ, પરંતુ તમે 2022માં જાઓ. 2022ની વિધાનસભા ચૂંટણીમાં શું ખેલ થયો? 2022ની વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતી તમામ વિધાનસભામાંથી એક બેઠક વિસાવદર આમ આદમી પાર્ટી પાસે ગઈ, એક બેઠક સોમનાથ કોંગ્રેસ પાસે ગઈ, બાકીની તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતે છે. થોડા પાછળ આવો, 2017ની વિધાનસભા ચૂંટણી, સમગ્ર જૂનાગઢ લોકસભાની તમામ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસનો પરચમ લહેરાતો હતો. એ પછી ઉના હોય, પછી કોડીનાર હોય, પછી સોમનાથ હોય, માંગ, તમામ વિધાનસભામાં, તાલાલા હોય, તમામ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા. 2022માં થોડું ચિત્ર બદલાણું. આમ આદમી પાર્ટીનો ફટકો કોંગ્રેસને મોટા પ્રમાણમાં પડ્યો. કેટલી વિધાનસભા તેવી હતી, તાલાલા જ લઈ લો, કે જ્યાં 2022માં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત ભેગા કરો તો ભારતીય જનતા પાર્ટી કરતાં પણ વધુ થઈ જાય. પરંતુ આમ આદમી પાર્ટી પોતે લડે તો ખરી, અને લડી અને કોંગ્રેસને તેનો ફટકો પડ્યો. 2024ની લોકસભા ચૂંટણીમાં બંને સાથે હતા, આમ છતાં પણ લીડ ન મળી. તાલાલામાં અસર જોવા મળી, તાલાલામાં બંને સાથે હતા તેની અસર જોવા મળી, ફક્ત 33 મત વધારે મળ્યા. અને આ જ તાલાલા વિધાનસભા સમગ્ર પ્રકરણમાં મુખ્ય ખેલ છે. ભગવાનભાઈ બારડ શું કરી રહ્યા હતા? ભારતીય જનતા પાર્ટીના નેતા. તેઓ વિધાનસભા જીતી ગયા, પરંતુ લોકસભા ચૂંટણીમાં લીડ ન મેળવી શક્યા. રાજેશ ચુડાસમાનું આ નિવેદન સામે આવે છે ત્યારે વાત એ જ હતી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે તે બોલ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓ હતા કે જે રાજેશ ચુડાસમાની સામે હતા. છેલ્લી ઘડી સુધી ટિકિટ ન આપવા બાબતે પણ તેઓ સામે હતા, પરંતુ ટિકિટ મળ્યા બાદ કામ તો કરવું પડે. રાજેશ ચુડાસમાનું આ નિવેદન કદાચ તેમની માટે હતું. અને પૂજા વંશ પોતાના નિવેદનમાં બોલે પણ છે કે જો કોંગ્રેસને કીધું હોય તો, એટલે કે કોંગ્રેસ પણ આ વાતમાં સ્પષ્ટ નથી. હીરા જોટવા કદાચ એટલા માટે જ નથી બોલ્યા કે કોંગ્રેસ પણ આ વાતમાં સ્પષ્ટ નથી કે રાજેશ ચુડાસમાનો આ ટોણો કોની તરફ હતો. રાજેશ ચુડાસમાએ આ પત્તા ફેંક્યા એ કોની માટે હતા? એ કોંગ્રેસ માટે હતા જ કે પોતાના ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા ગદ્દારો માટે હતા? એ હીરા જોટવાને પણ ખબર નહોતી. હીરા જોટવાનું એક નિવેદન સામે આવ્યું હતું, તેમાં તેમણે કહ્યું હતું કે તેમને લાગે છે કે ભગવાનભાઈ બારડ માટે આ નિવેદન હોઈ શકે છે, પરંતુ એ તો રાજેશ ચુડાસમા જ જાણે કોના માટે હતું. હાલ તો પૂજાભાઈ વંશ બોલી ગયા છે. પૂજાભાઈ વંશને આટલા દિવસ બાદ યાદ આવ્યું છે, પરંતુ આભાર વિધિ એ વિસ્તારમાં હતી એટલા માટે યાદ આવ્યું છે. પૂજાભાઈ પોતે બોલે છે, પરંતુ પૂજાભાઈ પોતાની જ વિધાનસભા નથી બચાવી શક્યા. એ જ વિસ્તારમાં 40,000થી પણ વધુની લીડ ભારતીય જનતા પાર્ટીને અને રાજેશ ચુડાસમાને મળી છે.
તાલાલા બેઠક છે કે જ્યાં લીડ નહોતી મળી અને ખેલ પણ તાલાલા બેઠકનો જ હતો. અત્યારના વાત સીધી અને સ્પષ્ટ જોવા મળી રહી છે કે કોંગ્રેસે પૂજાભાઈ વંશે આ ઉડતી વાત પકડી લીધી છે. કદાચ આ વાત કોંગ્રેસ માટે હતી જ નહીં. હવે આવનાર સમયમાં ખબર પડશે રાજેશ ચુડાસમાએ આ વાત કોના માટે કીધી હતી. રાજેશ ચુડાસમાએ જ્યારે નિવેદન આપ્યું એ વાત મુજબ તો લાગે છે કે રાજેશ ચુડાસમાની આ વાત કોંગ્રેસ માટે હતી જ નહીં. સ્વાભાવિક છે કે જે વિધાનસભામાં 2022માં તેમના ધારાસભ્ય ચૂંટાઈને આવે છે, તેમના ઉમેદવાર ચૂંટાઈને આવે છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના, એ જ ભારતીય જનતા પાર્ટી જો લોકસભામાં ફક્ત 33ની લીડ લઈને આવે તો સવાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તાઓ સામે જોઈ શકે. કારણ કે કોંગ્રેસ તો લડવાની જ હતી, એ પછી વિધાનસભામાં પણ લડી અને લોકસભામાં પણ લડી. એટલે અત્યારના આ મુજબનું દેખાઈ રહ્યું છે. પૂજાભાઈ વંશ જાગ્યા છે, બોલ્યા છે. હીરાભાઈ જોટવા હજુ કોઈ આ બાબતે જાહેરમાં કોઈ કડવા શબ્દો, કોઈ સીધો પ્રહાર હીરાભાઈ જોટવાએ હજુ સુધી નથી કર્યો. પરંતુ બેશક હીરાભાઈ જોટવાએ ટક્કર આપી હતી રાજેશ ચુડાસમાને, અને રાજેશ ચુડાસમાને ટિકિટ મેળવવી એ પણ મુશ્કેલ હતું. રાજેશ ચુડાસમા તમામ પાસાઓમાં સેટ થતા હતા અને બીજો કોઈ કોળી ચહેરો ભારતીય જનતા પાર્ટી પાસે જૂનાગઢમાં ન હોવાથી હીરાભાઈ જોટવાને ઉતારવામાં આવ્યા. આ પણ એક વાત છે. પરંતુ રાજેશ ચુડાસમાને જ ખબર, કદાચ આ વિડીયો રાજેશ ચુડાસમા જોતા હશે તો મલકાતા હશે કે મારું એક નિવેદન અને આટલો મોટો બવાલ. પરંતુ રાજેશ ચુડાસમા હજુ આગળ વધશે તો આ જ નિવેદન, આ જ વિવાદ તેના પગનો કુહાડો બની શકે છે. આવનાર સમયમાં ખબર પડશે કે આ નિવેદન રાજેશ ચુડાસમાને નડે છે કે નહીં. આ નિવેદન રાજેશ ચુડાસમાએ કોને આપ્યું હતું? પૂજા વંશે શું ઉડતું પકડ્યું છે કે નહીં? કોંગ્રેસને આમાં બોલવા જેવું હતું કે નહીં? આ નિવેદન કોંગ્રેસ માટે શું હતું કે નહીં? હીરાભાઈ જોટવા શા માટે જાહેરમાં આ બાબતે હજુ સુધી સ્પષ્ટ અને પ્રહાર કરતા બોલ્યા નથી? આ તમામ સવાલો છે. અને સવાલ તો એ પણ છે કે પૂજા વંશ બોલે છે, પરંતુ પૂજા વંશ પોતાની જ વિધાનસભા ઉના નથી બચાવી શક્યા. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.